નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। સમાચારોની શરૂઆત કરીશું તો આવતીકાલે ગુજરાત રાજ્યની અંદર ચૂંટણીનો ખરાખરીનો જંગ જામવાનો છે અને કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાતની લોકસભાની 25 બેઠકો પર આવતીકાલે મતદાન કરવામાં આવશે, ત્યારે ઉમેદવારો जनसंपर्क माटे डोर टू डोर निकली चुक्या छे। लोकोने वधारेमां वधारे मतदान करवा माटे तेओ प्रोत्साहन आपी रह्या छे। त्यारे गुजरातनी वात करवामां आवे तो गुजरातनी अंदर 50,787 जेटला मतदान मथको पर मतदान करवामां आवशे। 1.20 लाख पोलीस कर्मचारीओ पण मतदानना दिवसे खड़े पगे रहेशे। लोकोने कोईपण प्रकारनी तकलीफ न पड़े तेना माटे विशेष प्रकारનું આયોજન છે તે તમામ બૂથો ઉપર પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે। લાખોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ છે તેઓને ખડે પગે રાખવામાં આવ્યા છે। તો આવતીકાલે ગુજરાત રાજ્યની અંદર ખરાખરીનો જંગ જામવાનો છે। કાઉન્ટડાઉન પણ હવે શરૂ થઈ ચૂક્યું છે। ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ચૂંટણીને, ત્યારે હવે ગુજરાતની અંદર લોકસભાની 25 બેઠકો પર આવતીકાલે સવારથી જ मतदान शुरू थवानुं छे, जेने लई अने उम्मीदवारो जनसंपर्क माटे डोर टू डोर पण निकळी रह्या छे। तमाम लोको छे तेओने मतदान करवा माटे तेओ अपील पण करी रह्या छे। वधारेमां वधारे मतदान थाय तेवुं तेमनुं कहेवुं छे। तो लोकसभा 2024 અને વિધાનસભાની 5 સીટોમાં પેટા ચૂંટણીને હવે રાજ્યની અંદર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। આમ જોવા જઈએ તો ગુજરાત સાથે અનેક રાજ્યોના રાજકારણમાં છેલ્લે સુધી ઉથલપાથલ અને રાજકીય ગરમાવો રહ્યો હતો। પછી ભલે ને તે ગુજરાત હોય, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ કે પછી તમિલનાડુ જ કેમ ના હોય, અનેક રાજ્યોમાં પાર્ટીઓમાં ભંગાણ, તોડજોડની નીતિ, રાજકીય દાવપેચ તો ક્યાંક ઉમેદવારો જ મેદાન છોડીને ભાગી છૂટ્યાની પરિસ્થિતિ હતી। બોલો, ત્યારે તે તબક્કાનું મતદાન જે થયું છે તેની અંદર ઘણું બધું રહી ચૂક્યું છે। 2 તબક્કાના મતદાન પૂરું થઈ ચૂક્યું છે, પરંતુ 2019માં થયેલા મતદાન કરતાં પણ મતદાનની ટકાવારી ઘણી ઘટી ચૂકી છે અને તે લોકશાહી માટે ચિંતાજનક વિષય છે। 2 તબક્કાની ચૂંટણી પરથી એવું લાગી રહ્યું છે કે દેશની જનતા છે એને કાં તો કોઈ પાસેથી કોઈ અપેક્ષા નથી અથવા તો એની પાસે કોઈ એવો વિકલ્પ નથી, જેથી તેઓ મતદાનથી અળગા રહી રહ્યા છે। ખરેખર અને ખેર આપણે તો ત્રીજા તબક્કા અને ગુજરાતની વાત કરીએ તો કેવો રહેશે મતદાતાઓનો મિજાજ અને શું ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષના એ રાજ્યમાં સૌથી વધારે મતદાન કરાવવામાં સફળતા મેળવી શકશે? અને સૌથી મહત્વનું કે મતદાતાઓ કયા કયા ફેક્ટરોને ધ્યાનમાં રાખી અને જો મતદાન કરશે તો કેવા પરિણામો આવી શકે છે, તેના પર તમામ પાસાઓ ઉપર કરીશું આજની આ વિશેષ ચર્ચા। तो चर्चाની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા ચૂક્યા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સાથે જ જીગરભાઈ દોશી જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે। મિલનભાઈ ખીરા જોડાયા છે, જેઓ પણ એક રાજકીય વિશ્લેષક છે, અને સાથે જ જયંતભાઈ પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે। પ્રોફેસર, આપ જણાવો કે આખરે મતદાનની એક ઘડીઓ આવી ચૂકી છે જેનો ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા, અને લોકશાહીના આ મહાપર્વ વિશે તમે શું કહેશો? તમારું મંતવ્ય રજૂ કરો। લખમા, આવતીકાલે લોકસભાની ત્રીજા ફેઝની ત્રીજા તબક્કાની 94 બેઠક ઉપર મતદાન થનાર છે, જેમાં ગુજરાતની 26 આમ ગણો તો હવે 25 બેઠકોનો સમાવેશ થાય છે। અને આ ઉપરાંત જે 5 બેઠકોની પેટા ચૂંટણી વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની છે એનું પણ સાથે જ મતદાન થનાર છે। આપણે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ એ ગાળામાં ડિબેટમાં એક વખત મેં એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે આગામી ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રસાકસીભરી બનશે। ત્યારે તે સમયના એક પ્રવક્તાએ, રાજકીય પ્રવક્તાએ એમ કહ્યું હતું કે ના કશું જ નહીં, 26 બેઠક એક તરફી જ છે, કશું જ રસપ્રદ કે રસાકસીભર્યું નહીં હોય। પરંતુ તમે જુઓ કે ઘટનાઓ એવી બનતી ગઈ કે આ વખતની ચૂંટણી ઘણી બધી રીતે રસપ્રદ અને રસાકસીભરી બની ગઈ। ઘણી બધી બેઠકો ઉપર ભાજપ સામે પડકાર આવી ગયો। 2014 અને 2019માં 26માંથી 26 બેઠક અંકે થઈ હતી, એના બદલે આ વખતે લગભગ 1 ડઝન જેટલી બેઠક ઉપર એમની સામે જુદા જુદા કારણોસર પડકાર આવ્યો છે।
આમાં લગભગ ચારક બાબતો બહુ જ મહત્વની છે. પહેલી બાબત એ છે કે વડોદરા અને સાબરકાંઠાના જાહેર કરેલા ઉમેદવારોને પાછળથી બદલવા પડ્યા. વડોદરામાં રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ ડૉક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર કરવું પડ્યું અને એ જ રીતે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરનું નામ જાહેર કર્યા બાદ તેમનું નામ બદલી અને તેમની જગ્યાએ શોભનાબેન બારૈયાનું નામ જાહેર કર્યું કે શોભનાબેન આગળના દિવસ સુધી તો શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. એમણે તાત્કાલિક રાજીનામું આપી અને આ ફોર્મ ભરવું પડ્યું. એટલે ભાજપમાં છેલ્લા કેટલાય વર્ષોના ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું છે કે જાહેર કરેલા ઉમેદવારને બદલવા પડ્યા હોય. હવે આ વિવાદ હજી જ્યાં સમે એ દરમિયાનમાં પીઢ નેતા છે, કેન્દ્રના મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા, રાજકોટના ઉમેદવાર છે. એમણે એક જ્ઞાતિના પછાત જ્ઞાતિના ભજનના કાર્યક્રમ દરમિયાન એમણે રાજપૂત જ્ઞાતિ અંગે ઘસાતા શબ્દો બોલ્યા. એમને રોટી બેટીના વ્યવહારો અંગે જે કાંઈ ટિપ્પણી એમણે કરી, જેને કારણે રાજપૂત સમાજ છે અને ખાસ કરીને તો ક્ષત્રિયાણીઓ કે જે ક્યારેય બહાર ના નીકળે, એક મલાજો પાળવા માટે ટેવાયેલી અને બહુ જ સાલુકાઈથી વર્તવાવાળી જે સ્ત્રીઓ છે, મહિલાઓ છે, એ પણ રોડ ઉપર આવી. એટલે ક્ષત્રિય આંદોલન છે એણે ખૂબ જ છેલ્લા દિવસોમાં જોર પકડી લીધું. એમના સંમેલનમાં લાખો લોકો ઉમટ્યા અને એમણે પુરુષોત્તમ રૂપાલાની સૌથી પહેલાં ટિકિટ બદલવાની માંગણી કરી અને એ ટિકિટ ના બદલી એટલે એમણે આખું આંદોલન છે એ ભાજપ સામે કરી કાઢ્યું અને ભાજપની તમામ બેઠકો પર વિરોધમાં મતદાન કરવા માટેની એમણે તમામ સંમેલનોમાં એમણે પોતાના જે કાર્યકરો છે એમને હાકલ કરી. આ ત્રીજું પરિમાણ ઉમેરાયું. દરમિયાનમાં કનુભાઈ દેસાઈએ પણ કોળી જ્ઞાતિ અંગે એક વાક્ય એવું બોલી ગયા કે કોળીયા કૂટાય છે અને ધોળિયા ચૂંટાય છે. એમાં કોળી સમાજને અપમાન લાગ્યું છે અને કોળી સમાજ પણ અનેક જગ્યાએ રજૂઆતો કરી રહ્યું છે. એટલે તમે જુઓ કે આખી ચૂંટણી કે જે ચૂંટણી જાહેર થયા પહેલાં એક પક્ષીએ લાગતી હતી આપણને કે 26 બેઠકો 2014 ને 2019ની જેમ ભાજપના પલ્લામાં પડી જશે અને કોઈને પ્રચાર કરવાની જરૂર નહીં પડે એવું એક વાતાવરણ હતું. એને બદલે એવા સંજોગોએ આકાર લીધો કે બધી જ બેઠકો પર કોઈને કોઈ પ્રશ્ન આવી ગયો. સુરેન્દ્રનગરમાં તળપદા અને ચુવાળિયા કોળીનો પ્રશ્ન આવી ગયો. રાજકોટમાં કડવા પાટીદાર અને લેવા પાટીદારનો પ્રશ્ન આવી ગયો. તમે જુઓ કે વલસાડ જેવી બેઠક છે ત્યાં જે ધવલ પટેલ છે એને બહારના ઉમેદવાર માનવામાં આવે છે ને એની સામે કોંગ્રેસના યુવા ઉમેદવાર છે એ જોર કરી રહ્યા છે. એટલે તમામ બેઠકો ઉપર છે એ કંઈ ને કાંઈ એવું આવ્યું કે જેને કારણે ચૂંટણી આખી રસપ્રદ અને રસાકસીભરી બની. સૌથી રસપ્રદ મુદ્દો એ છે કે ગાંધીનગરની બેઠક સૌથી વધારે લીડ લે છે કે CR પાટીલને નવસારીની બેઠક સૌથી વધારે લીડ લે છે. એ અંગે ભાજપના કાર્યકરો એક સ્વસ્થ હરીફાઈ કરી રહ્યા છે. ચોક્કસ, બિલકુલથી. જીગરભાઈ, આપે જણાવો કે રાજકીય પક્ષોમાં છેલ્લા ઘણા સમયથી એટલે કે હાલ સુધી હજુ પણ ગરમાવો રહ્યો છે, ત્યારે હવે આવતીકાલનું ચિત્ર તમારા મત મુજબ કેવું રહેશે મતદાતાઓનું? બિલકુલ, તમે જુઓ, અમારા ખ્યાલથી પ્રસ્તાવનામાં પ્રફુલભાઈ સાહેબે જે વાત કરી એમાં મોટાભાગના ઘણા મુદ્દા એમણે આવરી લીધા કે કયા પ્રકારે આ વખતની ચૂંટણી રહી શકે છે. અને સ્વાભાવિકપણે છેલ્લા તમે 1.5-2 મહિનાનો જે ચિતાર જુઓ, આખો જે સમય જુઓ, તો એમાં ચોક્કસ એવું છે કે 8-10 સીટો એવી છે જ્યાં જબરજસ્ત રસાકસી છે. બંને પક્ષો ખૂબ મહેનત કરી રહ્યા છે. કોના પાલામાં શું સીટ જશે એ આવનારો સમય જ બતાવશે. પણ જ્યાં સુધી તમે વાત કરી મતદારો શું વિચારે છે, મતદારોના મનમાં પ્રશ્નો ચોક્કસ છે. મારા ખ્યાલથી તમે બહુ શરૂઆતમાં તમે જે પ્રસ્તાવના કહી એમાં જે અમુક જે શબ્દોનો પ્રયોગ કર્યો એ બહુ સાચા છે કે મતદારો શું વિચારે છે. એમની પાસે વિકલ્પ નથી એટલે જે છે એ ચલાવવું, કે પછી વિકલ્પનું એક જે એમની પાસે એક આવરણ છે અથવા એનો કોઈ બીજી પાર્ટી અથવા જે જૂની પાર્ટી છે એ એમને વિકલ્પ સ્વરૂપે સામે જોવા મળે છે તો એને સ્વીકારવી, કે કોઈ નવી પાર્ટીને સ્વીકારવી અથવા અપક્ષ કોઈ ઉમેદવાર ઊભા રહ્યા તો એને સ્વીકારવા, આવા ઘણા પ્રશ્નો મતદારોના મનમાં છે. અને સાથે સાથે એ પણ સનાતન સત્ય છે કે મતદારો માટે જે મૂળભૂત પ્રશ્નો હોય છે એ છેલ્લા 75 વર્ષોથી સ્થાયી છે, એનું નિરાકરણ હજી જોઈએ એટલું આવ્યું નથી. ચાહે બેરોજગારીનો પ્રશ્ન હોય કે મોંઘવારીનો પ્રશ્ન હોય કે બીજા જે તે પ્રશ્નો હોય, તમામ સરકારોએ પ્રયત્ન
ચોક્કસ કર્યા છે, એમાં કોઈ ના નથી, પણ તે છતાં પ્રશ્નો આજની તારીખે જનતાને ઉપર એ ક્યાંક ને ક્યાંક તકલીફ આપી રહ્યા છે, એ પણ મીનમેક નથી. વિપક્ષ એને કેટલું જબરજસ્ત હદે લઈને ઉપર આવી શકે છે અથવા એનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે એ સ્વાભાવિક છે કે આપણને મતદાન વખતે જોવા મળશે કે જે પ્રકારનું મતદાન થશે એનાથી થોડો ઘણો આપણે આઈડિયા અથવા એક કયાસ લગાવી શકીએ કે વધારે મતદાન થાય છે તો કોની ફેવરમાં, ઓછું મતદાન થાય તો કોની ફેવરમાં. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે વધારે મતદાન થાય તો સ્વાભાવિકપણે એક એન્ટી ઇન્કમ્બન્સીની સામે થતું હોય છે, અને જો ઓછું મતદાન થાય તો આપણે એને નિરાશ મતદાન ગણીએ છીએ, અને નિરાશ મતદાન જે હોય છે એ સત્તાધારી દળની ફેવરમાં જતું હોય છે, કાં તો એમના જ જે કાર્યકર્તાઓ છે એ જ વધારે પ્રમાણમાં મતદાન કરવા નીકળતા હોય છે, અને છેવટે ઘીના ઠામમાં ઘી ઢળી જતું હોય છે. પણ તે છતાં હું એવું ચોક્કસ માનું છું કે આ વખતના જે પ્રશ્નો છે, જે પ્રકારની રેલીઓ થઈ છે, જે પ્રકારની આક્ષેપબાજીઓ સામે આવી છે, અલગ અલગ સમાજના લોકો એકબીજા બધી પાર્ટીઓની સામે પડ્યા છે, આ જોતા એ વસ્તુ 100% છે કે ભાજપ માટે હોય, કોંગ્રેસ માટે હોય કે અન્ય કોઈ પણ પાર્ટીઓ માટે હોય, એમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા આ વખતના ચુનાવને એકદમ સહેલાઈથી, સરળતાથી નથી લઈ રહ્યા. સામે બંને પક્ષે ફાઇટ છે. આમાં એક ફેક્ટર મેં આ વખતે નવું જોયું જે હજી સુધી કેડર બેઝ પાર્ટીમાં જોવા નહોતું મળતું, અને એ છે કે એમના અંદર કાર્યકર્તાઓની વચ્ચે ઊંસાતુસી થવી, ફાઇટ થવી, ક્યાંક લોહિયાળ મારામારીની ઘટનાઓ સામે આવી. અને તમે જુઓ હમણાં ઇફકોની એક ચૂંટણી લડાવવાની છે, એમાં પણ એ સેમ સત્તાધારી દળ પાર્ટીના જ બે નેતાઓ સામે પડી રહ્યા છે એવા સમાચાર છે. એટલે મને એવું દેખાય છે કે આ વખતનો જે મામલો છે એ કદાચ અંદર લોકો એકબીજાને નુકસાન પણ કરાવશે. એ પણ જીગરભાઈ, એમાં પણ મહત્વનું પાસું એ છે કે જયેશ રાદડિયાને ત્યાં આગળના દિવસે અમિતભાઈ જમવા જાય છે અને બીજે દિવસે ફોર્મ ભરે છે. બિલકુલ સાચી વાત, અને એ પણ અમિતભાઈના ખાસ ગણાતા વ્યક્તિની સામે. બિલકુલ સાચી વાત સર. એ મારે હું જસ્ટ એક નામ લઈને અત્યારે આજે કદાચ આચારસંહિતાને લીધે નામ લેવા નહોતો માંગતો, પણ તમે નામ લીધું, બહુ સાચી વાત છે. બિપિનભાઈ ગોતા અને જયેશભાઈ રાદડિયા. એટલે આ વખતનું જે ચૂંટણી અને આ વખતનું જે આખો ઓવરઓલ માહોલ છે, પાર્ટી વાઇઝ બી જોવા જઈએ તો બી બહુ જબરજસ્ત છે. કોંગ્રેસમાંથી પણ કેટલાય લોકો ભાજપ જોઈન કરી રહ્યા છે, ચાહે ગુજરાત લેવલે હોય, ચાહે દિલ્હી લેવલે હોય. એમના જેટલા પ્રવક્તાઓ મોટા હતા એ પણ આજે ભાજપ જોઈન કરી ચૂક્યા છે. એટલે સામે દરેક પાર્ટીઓમાં જબરજસ્ત માહોલ, જેમાં કોઈ મીનમેક નથી. હવે અત્યારે મતદાર કન્ફ્યુઝ છે કે અમે ખરેખર જેને ચૂંટીએ એ શું અમારા કામ કરશે કે પછી પોતપોતાના ઘર ભરશે. એ મારા ખ્યાલથી યક્ષ પ્રશ્ન છે. એ મતદાર કાલે એમની સૂઝબૂઝ પ્રમાણે કરશે. પણ હું તમારા માધ્યમથી દરેક મતદારને ચોક્કસ કહું છું કે તમને આ સરકાર ગમતી હોય, ના ગમતી હોય, રાખવી હોય કે બદલવી હોય, કે જે કરવું હોય તમારા મનની વાત છે, પણ મત આપવા ચોક્કસ જજો. જી બિલકુલ. અને જીગરભાઈ, આમાં એક ટ્વિસ્ટ એ પણ છે કે જે મતદાતાઓ મતદાન કરી અને જેને ચૂંટે છે જે પક્ષમાંથી, એ પક્ષ છોડી અને એ નેતા ક્યારે જતો રહે એ પણ એક હવે સવાલ થઈ ચૂક્યો છે ને બધા માટે. બિલકુલ સાચી વાત છે. એ વસ્તુ તો બહુ જબરજસ્ત થઈ રહી છે. થોડા ઘણા સમયથી તો બહુ જ ચાલી રહ્યું છે. 4-5 વર્ષથી તમે જુઓ આખા ભારતમાં દરેક ક્યારે કયો નેતા જતો રહેશે, કોણ વ્યક્તિ કઈ પાર્ટી જોઈન કરી લેશે. અને એવું નથી કે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય. તમે યુપી સાઈડ જુઓ તો ઘણા એવા છે જે બીએસપી માંથી એસપીમાં જાય છે. એસપી વાળા છે એ રાષ્ટ્રીય લોકદળ છે, જયંત ચૌધરીજીની પાર્ટી, એમાં જતા રહેના દાખલા છે. દરેક જગ્યાએ આ બધું ચાલી રહ્યું છે. એટલે આજની તારીખે મતદાર એટલે જ કન્ફ્યુઝ છે કે ખરેખર અમારો સાચો નેતા કોણ જે અમારા માટે કામ કરે, અને એમાં જ મતદારે રસ્તો કાઢવાનો છે અને પોતાના ક્ષેત્રના જે સાચા નેતા લાગે એને ચૂંટવાના છે. બિલકુલ. મિલનભાઈ, સૌરાષ્ટ્રનું રાજકારણ આ વખતે મે મહિનાની ગરમીની જેમ ઉકળી રહ્યું છે, અને તેમાં પણ હવે આ ઉકળતા રાજકારણની વચ્ચે મતદારોનો મિજાજ શું હશે આવતીકાલે? મતદારોનો મિજાજ આ વખતે થોડો કડવો અઘરો છે, કારણ કે મતદારો જે છે તે માનસિક રીતના નિરાશ છે સરકારથી. પણ જેમ આપે કીધું અને જીગરભાઈએ પણ કીધું એમ કે અત્યારના ક્યાંક ને ક્યાંક કેવું દેખાઈ રહ્યું છે મતદારોની વિચારસરણીની અંદર કે એ લોકો આગળ વિકલ્પ નથી. કારણ કે આપણા દેશની 80% જે પબ્લિક જે છે તે હિન્દુ છે, અને ભાજપ જે છે તેને હિન્દુત્વ સાથે આમ તો કોઈ લેવા દેવા નથી, પણ હિન્દુત્વની વાતો ખૂબ સારી રીતના કરી જાણે છે. અને મુસલમાનો માટે જે કોંગ્રેસનું જે તૃષ્ટિકરણ રહ્યું છે તે જગજાહેર વસ્તુ છે. એટલે હિન્દુ મતદારોનો જે મેન્ટાલિટી જે છે, કારણ કે મતદારનો જે વર્ગ જે છે સૌથી મોટો હિન્દુઓનો છે, એ લોકોને હવે કોંગ્રેસ જોતી નથી, અને ભાજપ સિવાય એ લોકો આગળ અત્યારના કોઈ હવે બીજી કોઈ પાર્ટી રહી નથી, ખાસ કરીને ગુજરાતની વાત કરું તો. બરાબર છે. એટલે અત્યારના ઘણા બધા ફેક્ટર્સ એવા જે કામ કરી રહ્યા છે, જેમ કે આપણે કહ્યું કે જીગરભાઈ પણ કહ્યું કે બેરોજગારી છે, મોંઘવારી છે, આ અનહદ ખૂબ જ લોકોને સ્પર્શતા મુદ્દાઓ છે. પણ સ્પર્શતા મુદ્દાઓ હોવા છતાંય લોકો જે છે અત્યારના જેમ રાજકારણની અંદર ધર્મનો જે રંગ લાગી રહ્યો છે, એટલે લોકો જે છે અત્યારના થોડાક યક્ષ પ્રશ્નોને સાઈડમાં રાખી અને ધર્મને થોડુંક વધારે પ્રાથમિકતા આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને જ્યારે પ્રાથમિકતા મળે છે ત્યારે 100% ભાજપને ક્યાંક ને ક્યાંક છે તે બેનિફિટ મળતો દેખાઈ રહ્યો છે. એટલે મને કે કમને અત્યારના પ્રજાજનો આગળ, મતદારો આગળ વિકલ્પ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
આપણે માનીએ છીએ કે ભાઈ જે અત્યારના પુરુષોત્તમ રૂપાલાના જે શબ્દોથી જે ચોક્કસ સમુદાયોની લાગણીઓ જે હર્ટ થઈ છે, પણ એની સાથોસાથ કેવું થયું છે કે ભાઈ જે ચોક્કસ પક્ષ છે, પાર્ટી છે, એને જે થોડીક રમતો રમી લીધી અને જે લેવા અને કડવા પટેલોની વચ્ચે પણ જે થોડુંક વૈમનસ્ય ઉભું થતી પત્રિકાઓ જે ફરતી થઈ છે, આનો બેનિફિટ એવી રીતના મળશે કે પાટીદારોનો જે સમૂહ જે હતો તે લેવા અને કડવા તરીકે અલગ અલગ વર્ક કરતો હતો. અને અત્યારના જે બંને ઉમેદવારો જે છે તે રાજકોટના નથી, અમરેલીના છે અને બંને કડવા પાટીદારો છે. આઈ થિંક સો, ભૂલી ગયો છું. એટલે આ લોકોના જે કડવા પાટીદારો અને લેવા પાટીદારોના મતનું જ વિભાજન થતું રોકવા માટે થઈ અને એક રમત રમાયેલી છે. અને એનો બેનિફિટ આ ચૂંટણીની અંદર એવી રીતના મળશે કે પાટીદારો હવે એક થઈ જશે અને પુરુષોત્તમ રૂપાલાને બહુ સપોર્ટ બંને પાર્ટીઓ, મતલબ લેવા અને કડવા બંને લોકો કરશે અને એના હિસાબે એમને ખૂબ સારો બેનિફિટ મળશે. કારણ કે રાજકોટની જે લોકસભાની જે સીટ છે તેની અંદર પટેલ મતદારોનો વર્ગ જે છે તે બહુ મોટો છે, જ્યારે ક્ષત્રિય જે મતદાર વર્ગ જે છે તે અંદાજે 30 થી 35 હજારનો જ છે. એટલે જે અસર વર્તાવી જોઈએ ચૂંટણીની અંદર અને ટિકિટની સીટ ઉપર, તે આ વખતે દર્શાશે નહીં એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ, ચોક્કસથી. જયવંતભાઈ, આપ એક વરિષ્ઠ પત્રકાર છો, તમને હું એવું પૂછવા માંગીશ કે આ વખતની જે ચૂંટણી છે તેમાં બહુ બધા ફેક્ટરો અસર કરી રહ્યા છે, પરંતુ મતદાતા જે છે એ તે કયા કયા ફેક્ટર ઉપર ધ્યાન રાખી અને જો મતદાન કરશે તો આ વખતની જે ચૂંટણી છે તેના પરિણામમાં 100% પરિવર્તન આવી શકે તેવી પરિસ્થિતિ સર્જાશે? આપણે ત્યાં અત્યારે આપણી પાસે છેલ્લા 2-3 મહિનાના જે અનુભવો છે, આપણે મીડિયાના માણસો છીએ, હું પણ મીડિયાનો માણસ છું, આપ પણ મીડિયાના માણસ છો, બધા બીજા પેનલિસ્ટ પણ મીડિયાના માણસો જ છે. એટલે આપણે ત્યાં આપણી પાસે દરેક ઝીણા સમાચાર પહોંચતા હોય. એવી જ રીતે હવે મતદાર પાસે પણ મીડિયા, થેન્ક્સ ટુ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા, એના કારણે ગામના તમે તો 1 મિનિટમાં 100 સમાચાર આપો છો, બરાબર? તો એ એટલા બધા પહોંચતા હોય છે, એના કારણે એ બધા નિર્ણયો લેતા હોય છે. હું તો ત્યાં સુધી કહું છું કે જ્યારે પરિણામ આવી જાય છે એ પછી સરકાર રચાય છે અને એ સરકાર ભલે 100 દિવસનો અહેવાલ આપે કે ન આપે, પોતાનું પ્રગતિ કાર્ડ આપે કે ન આપે, પરંતુ મતદાર છે એ પ્રગતિ કાર્ડ રાખતો હોય છે, દરેક પક્ષો રાખતો હોય છે અને એ પ્રમાણે પછી લેખાજોખા, ને એમાં તે ગુજરાતની જે પ્રજા છે તો વેપારી પ્રજા છે, ભલે એ કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલી હોય, પણ એની પાસે સંતુલનનો બહુ જબરજસ્ત એક એની પાસે ટેલેન્ટ છે. હવે હું તમને યાદ અપાવું કે 2015ની ચૂંટણી, તો 2015ની ચૂંટણીમાં મતદારે ભાજપને પદાર્થપાઠ શીખવાડ્યો હતો, કારણ કે જે વખતે બનાસકાંઠામાં પૂર આવેલું ને એ બધું થયું, અમરેલીમાં પણ પૂર આવેલું, તો એમાં જે કામ થવું જોઈએ થયું નહીં, સહાયનું કામ, અને નવી સરકાર હતી આનંદીબેન પટેલની. તો એ સમયે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એમાં ભાજપને હાર મળી, ભાજપ હળબળી ગયો અને આનંદીબેન પટેલે પોતે ત્યાગપત્ર આપ્યો સોશિયલ મીડિયા ઉપર, પહેલો બનાવ એવો થયો. અને પછી વિજય રૂપાણીની સરકાર આવી 2017માં. જે આંદોલન હતું, આંદોલનની અસર કહો કે જે કંઈ કહો, તે વિશ્લેષણ ઘણું લાંબુ થઈ શકે એમ છે, પરંતુ ઓવરઓલ જોઈએ તો 2017માં ભાજપને પણ 99 આપી, એટલે એને પણ સત્તા તો આપી, પરંતુ એને બહુ થકી જવા ન દીધો. પણ સાથોસાથ કોંગ્રેસને તે 77 આસપાસ બેઠક આપી, એટલે એને પણ કે ભાઈ તમે પણ હજુ સત્તાને લાયક તો નથી જ થયા, કારણ કે તમે પણ એવું કે વર્તન નથી, તમે જ કોંગ્રેસ આવે છે એવું સૂત્ર આપ્યા. સાથે ભરતસિંહ સોલંકી આવે છે, શંકરસિંહ વાઘેલા આવે છે, અર્જુનભાઈ મોઢવાડિયા એ વખતે કોંગ્રેસમાં જ હતા, તો અર્જુનભાઈ મોઢવાડિયા આવે છે. આ પ્રકારના તમે અંદરો જ ઝઘડવા લાગ્યા અને તમે હાર્દિક પટેલને ટેકો લઈ લીધો, અલ્પેશ ઠાકોરનો ટેકો લઈ લીધો, અલ્પેશ ઠાકોરને તો પક્ષમાં સમાવી દીધા. આવું ઘણું બધું કર્યું, એટલે મતદારોએ પણ એને માપમાં રાખ્યા. પછી 2019ની ચૂંટણી આવી લોકસભાની, તો ફરીથી મતદારોની કસોટી થઈ અને એ વખતે એમણે જોયું કે નરેન્દ્ર મોદીનું જે કામ હતું સરકારનું, અને ખાસ કરીને પાકિસ્તાનને પદાર્થપાઠ ભણાવ્યો, બાળકો ટેસ્ટ સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, નોટબંધી કરી. હું નોટબંધીને જરા જુદી રીતે જોઉં છું, એટલે એ આતંકવાદને નાથવામાં એને ઘણો મોટો ભાગ ભજવ્યો છે એવું મને લાગે છે. હું કાળા નાણાંને એ રીતે નથી જોતો એને. તો નોટબંધી કરી, એટલે એવી ઘણી બધી બાબતો હતી જેના કારણે ફરીથી ભાજપને 26માંથી 26 બેઠક આપી. તો
તો આ પ્રકારનું મતદારો જોતા હોય છે કે કઈ ચૂંટણીમાં કયા સ્તરની ચૂંટણી છે તો એમાં કોને કેટલી માપમાં રાખવા એ બધાને ખબર પડે છે. રાજસ્થાનમાં તમે 2018ની ચૂંટણી યાદ કરો તો એને સત્તા આપી હતી કોંગ્રેસને, પરંતુ લોકસભા ચૂંટણી આવી એટલે ફરીથી ભાજપને બધી બેઠકો આપી દીધી, 25 બેઠકો. મધ્યપ્રદેશમાં પણ એવું થયું, કર્ણાટકમાં પણ એવું થયું. એટલે આ પ્રકારનું જો તમે ગણિત સમજવા જાઓ ને તો હવે દાખલા તરીકે આપણે ઘણા બધા મુદ્દા અત્યારે બધા મહાનુભાવોએ ચર્ચા, પણ 2007ની વાત કરો તો 2007નું જે ચૂંટણી હતી એમાં આપણને કયો મુદ્દો યાદ આવશે? તો કદાચ બધા કહેશે કે એક જ હતું કે સોનિયા ગાંધીજીએ નરેન્દ્રભાઈ મોદીને મોત કા સોદાગર કીધા. આપણા મગજમાં આ જ વસ્તુ ફિટ છે, પરંતુ એવું નહીં હોય. એ વખતે પણ ઘણા બધા મુદ્દા હશે જેના કારણે આપણે વિચારી શકીએ કે ભાઈ જે વખતે જીપીપી પાર્ટી થઈ હતી કે અથવા તો એમજીપી પાર્ટી હતી, જે કઈ હોય તે, એના કારણે મતો વેચાઈ ગયા હતા. પછી 2012માં પણ એ રીતે વિચારીએ તો કદાચ કોઈ કહેશે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના તેવો અંડર કરંટ મેસેજ હતો, એના કારણે બની. પણ એ વખતે પણ કેશુભાઈ પટેલની પાર્ટી હતી અને વિસાવદરમાં એક બાળક છે કોંગ્રેસનું ધારાસભ્યનું, જે પેલું ધારાસભ્યની ઉમેદવારનું ફોર્મ છે જૂટીને ચાલ્યો ગયો હતો. તો આવા ઘણા બધા બનાવો છે, બનતા હોય છે, પરંતુ છેલ્લે એક જ વસ્તુ હોય છે કે કોની જીત થઈ કોની હાર થઈ. એમ અત્યારે પણ મતદારો પાસે, અને આપણે જયારે વિશ્લેષણ કરશું ત્યારે કદાચ આપણે 4 જૂને કદાચ એવું વિશ્લેષણ કરશું કે રામ મંદિરની બહુ મોટી લહેર હતી, પરંતુ એ બધા જ ફેક્ટર એક જ ફેક્ટર નથી હોતું. ઘણા બધા ફેક્ટર છે, કામ કરતા હોય છે, અને મતદાર નક્કી કરતો હોય છે કે આનું પુનરાવર્તન કરવું છે કે પરિવર્તન કરવું છે. ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મને લાગે છે કે ગુજરાતમાં ચાહે વિધાનસભા ચૂંટણી હોય કે પછી લોકસભા ચૂંટણી હોય, અહીંયા રાષ્ટ્રીય મુદ્દા ખૂબ મહત્વના બની રહેતા હોય છે. એ જોતો હોય છે કે ચરણસિંહની છે એમ પૂંછમાં જે હુમલો થયો તો એને કહે છે ચૂંટણી સ્ટન્ટ જણાવે છે. તો સામે પક્ષે વેસ્ટ ઇન્ડિઝમાં T20ની મેચ અત્યારે એ આયોજન થવા જઈ રહી છે, તો એમાં પાકિસ્તાનના જે આતંકવાદી ગ્રુપ છે ઇસ્લામિક સ્ટેટ, એણે ધમકી આપી છે. તો શું એ પણ ચૂંટણી સ્ટન્ટ છે? તો આતંકવાદીઓને બચાવવાનો પ્રયત્ન કરવો એ પણ જોતું હોય છે, કારણ કે અહીંયા ઘણા બધા આતંકવાદી હુમલા આપણે જોયા છે. ખાસ કરીને 26 જુલાઈ 2008નો જે હુમલો હતો જેમાં અનેક જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા અને એમાં સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર પણ બાકી નહોતું રાખ્યું. એ પહેલાના 1993ના તો એવા ઘણા બધા મુદ્દા હોય છે જેને મતદાર જોતો હોય છે. જી, ટૂંકમાં બહુ બધા આ વખતે ફેક્ટર છે આ ચૂંટણીમાં જે મતદાતાઓને અડગા લઈ જઈ શકે છે. જીગરભાઈ, આપ એ જણાવો કે આ વખતનું આપણે સરેરાશ બધું કર્યું છે ને તેની અંદર મતદાતાઓ છે ને એની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે, પરંતુ અત્યારે જે મતદારો છે તેની સંખ્યા કેમ ઘટી રહી છે? મતદાન તો બીજા તબક્કાનું આપણે જોયું એ ખૂબ જ ઘટી રહ્યું છે ને, નોંધપાત્ર ઘટાડો થયો છે. મતદાન ઘટી રહ્યું છે. બિલકુલ બિલકુલ મતદાન થોડું ઘટી રહ્યું છે. પર્સન્ટેજ પણ તમે ઓવરઓલ જે છેલ્લા 2 ફેઝના આંકડા જોશો જે ઇલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવ્યા હમણાં 4 દિવસ પહેલા, એ એવરેજ લગભગ 66-67% આસપાસ બતાવે છે, એવરેજ બંને પહેલું અને બીજા ફેઝમાં. પણ આમાં આપણે જે વિચારવાની વાત એ છે કે ઘણી જગ્યાએ બહુ સારું મતદાન થયું છે, ઘણી જગ્યાએ ઓછું થયું છે. એટલે એવરેજ જોઈને આપણે ના કાઢી શકીએ. જેમ કે ત્રિપુરા છે કે અમુક એવા બીજા પ્રદેશો છે જ્યાં વધારે મતદાન થયું છે, 70-75% ઉપર, અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ ઓછું થયું છે, મધ્યપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ ઓછું થયું છે. એટલે આ વસ્તુ બહુ અસર કરે છે કે એકચ્યુઅલી કયા મુદ્દા છે. લોકલ મુદ્દા તમે આ વખતનો ચુનાવ જોશો ને તો રાષ્ટ્રીય મુદ્દાની સાથે કદાચ પહેલો આ એવું એક ઇલેક્શન છે કે જેમાં લોકલ મુદ્દાઓની પણ ચર્ચા થઈ રહી છે. તમે ઘણા બધા નેતાના, ગુજરાતના અથવા બીજા બધા નેતાના ભાષણ સાંભળશો તો તમને એ મુદ્દાઓ જોવા મળશે કે હવે લોકો કદાચ ક્યાંક ને ક્યાંક એટલા કંટાળ્યા પણ છે, ચાહે કોઈ પણ પાર્ટીની એમની સરકાર હોય, પણ એ લોકલ મુદ્દાને પણ આની જોડે જોડી દે છે. ફક્ત રાષ્ટ્રીય મુદ્દા ઉપર આ વાત નથી રહી. એટલે ઘણી બધી જગ્યાએ આ ચર્ચાઓ ચાલે છે, પહેલી વાત. બીજી વાત તમે જોશો CSDS નો વચ્ચે હમણાં સર્વે હતો, સંજય શર્મા જે એના એક મેઇન હેડ છે, એટલે એમની સાથે મારે વચ્ચે વાત થઈ હતી લાસ્ટ વીકમાં, અને ત્યારે એમણે જે ચર્ચા કરીને જે મુદ્દા બધા બહાર આવ્યા એમાં મોંઘવારી જે છે એ કંઈક 27%, બેરોજગારી 23%, રામ મંદિરનો મુદ્દો છે 8% લોકો, હિન્દુત્વનો મુદ્દો 2-3% લોકો, આ પ્રકારના એમના સર્વેમાં વાત બહાર આવી હતી. જે સર્વે ઉપર બીજી હિન્દી ન્યૂઝ ચેનલમાં ડિબેટ પણ ખાસી એવી થઈ હતી. હું છેલ્લા લાસ્ટ એક વીકની જ વાત કરું છું. એટલે આ બધા એવા મુદ્દાઓ છે કે ક્યારે કયો મુદ્દો અંડર કરંટ છે, કોને શું સ્પર્શે છે, એ કદાચ આપણે ઘણી વખત ચર્ચા કરવા છતાં
પણ એને બિલકુલ પકડી નથી શકતા. અને છેલ્લે ક્યાંક ઘણી વખત એવું થાય છે કે 5 ચરણ જ્યારે બાકી છે, હજી આવતીકાલે 3જું ચરણ થશે અને એ પછીના 4 ચરણો, ત્યારે અચાનક કઈ નવી વાત બહાર આવે છે, એના ઉપર પણ ઘણી વખત ઇલેક્શન આખું ફરી જતું હોય છે. તમે માર્ક કરજો, પહેલું જે ઇલેક્શન હતું, પહેલું ચરણ, એ ઘણું સાયલેન્ટ અને શાંત લાગતું હતું, બહુ મોટા મુદ્દા કે જેને કહેવાય એક ચુનાવની હવા જેવું નહોતું દેખાતું. સેકન્ડ જ્યારે બીજો ફેઝ આવ્યો ત્યારે 3-4 મુદ્દા સામે જે આક્ષેપબાજી, મોદી સાહેબ અને રાહુલ ગાંધી બંનેની જે વાતોચીતો ચાલી અને જબરજસ્ત જેને કહેવાય ને કે સામે મંચ ઉપરથી જે શબ્દો બોલાયા અને જે પ્રમાણેની વાત થઈ, એ તમને ખ્યાલ હશે. એટલે એના લીધે ચુનાવમાં ગરમી આવી ગઈ. આ વખત જ્યારે ત્રીજો ફેઝ આવ્યો છે ત્યારે તમે જુઓ કે 2-3 મુદ્દા, એક ખાસ કરીને હિન્દુ મુસ્લિમનો મુદ્દો અને બીજો આરક્ષણનો મુદ્દો, એ બહુ જ ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ આ ચર્ચા છે. બંને પક્ષો એમ પ્રયત્ન કરી રહ્યા છે કે આરક્ષણ તમે કાપવાના છો. તો રાજ્યમાં આવતીકાલે મતદાન છે અને તેના પર જ આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા કે કઈ પ્રકારે મતદાતાઓ છે તેઓ કઈ તરફ આકર્ષાશે, કયા ફેક્ટરોને ધ્યાનમાં રાખશે, અને એ ચર્ચાને ફરી આગળ વધારીશું. તમામ મહાનુભાવો આપણા સાથે જોડાયેલા છે. પ્રફુલભાઈ, આપ એ જણાવો કે મોદીની આ લહેર ચાલી રહી છે, તેની સામે કોંગ્રેસે છેલ્લા ઘણા દિવસોમાં એક સ્ટ્રેટેજી પોતાની પણ ઊભી કરી છે, પરંતુ તમને લાગે છે કે તેઓ ટકી શકશે? લખમાં મોદીની લહેર છે, ઘણી મોટી લહેર છે. તમે જુઓ કે મોટા ભાગના જે ઉમેદવારો છે ને, એ ઉમેદવારનું નામ ક્યાંય છે જ નહીં, માત્ર મોદીના નામથી ઇલેક્શન લડાતું હોય એવી પરિસ્થિતિ છે. તમે જુઓ કે પોસ્ટરોની અંદર પણ માત્ર મોદી, નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીની ગેરંટી, બે જ વસ્તુ હાઇલાઇટ કરવામાં આવે છે. ઉમેદવાર લોકો અને વડાપ્રધાન શ્રી એક બહુ જ પ્રખર વક્તા છે અને એમને જે સંવેદનશીલ મુદ્દા પકડી અને લોકોના હૃદયને ટચ કરતા આવડે છે, અને એ વખતે એ વાત લોકોના હૃદયની અંદર વણાઈ જાય છે કે મોદીની ગેરંટી છે એટલે આપણે આ જ મત આપવો. એ આખી જે છે, એટલે આખું એમના ચહેરા ઉપર જ ઇલેક્શન ગુજરાતમાં તો લડાઈ રહ્યું છે. કારણ કે ગુજરાતમાં એક અંદરની એક લાગણી પણ એવી હોય છે કે વડાપ્રધાન છે મારા રાજ્યના થી ચૂંટાઈને ગયેલા, કે મારા રાજ્યના નાગરિક છે, વડાપ્રધાન પદે બિરા આરૂઢ રહેલા છે. એ વસ્તુ છે, લોકોની લાગણી સાથે સીધી ટચ થતી વસ્તુ છે. એટલે નરેન્દ્રભાઈ મોદીનું નામ છે એ ગુજરાત માટે તો કાફી છે. હવે બીજી વાત કરીએ તો આ ઇલેક્શનમાં કેટલીક બાબતો ધ્યાન ખેંચે એવી બની. અને હમણાં જીગરભાઈએ એક સારો શબ્દ વાપર્યો કે ચૂંટાયા પછી જે સભ્ય બને છે, સંસદ સભ્ય બને છે કે ધારાસભ્ય બને છે, એ જે સત્તા અને સંપત્તિની પાછળ પાગલ થઈને દોડે છે ને, એ માણસને, જે સામાન્ય માણસને ભૂલી જાય છે. મતદાર વિસરાઈ જાય છે. મતદાર માત્ર મતદાનના સમય સુધી જ યાદ રહે છે. એ બાબત પછી મતદારના હૃદયમાં કઠે છે, પરંતુ એને પાછા બોલાવવાનો કોઈ અધિકાર એની પાસે નથી. અને જેને કારણે એ પક્ષ પલટા કરે છે, એને નથી ગમતું. કારણ કે એ પોતે ની સાથે એક દ્રોહ થયો છે. જેને ચૂંટ્યા હતા એ બીજા પક્ષમાં જઈને બેઠા છે, બીજા પક્ષના સિમ્બોલને મેં મત આપ્યો, તો એ બધી બાબતો લોકોને નથી ગમતી. પરંતુ એ જે છે એ સભ્યને પાછળ નથી બોલાવી શકતા, જેને કારણે એને એ બધું ચલાવી લેવું પડે છે. અને જે સંપત્તિ પાછળ જે દોડ લાગેલી છે, એમાં કાળા ધોળા ભ્રષ્ટાચાર બધું જ આવી જાય છે. અને કાળા નાણાંનું સૌથી મોટું જો કેન્દ્ર બિંદુ હોય તો એ ચૂંટણીમાં થતા ખર્ચનું એક બિંદુ છે, કે જે એટલું કાળા નાણાંનો જે વિશ્વ વેલ વધે છે ને, એનું એક મૂળિયું છે એ આ ચૂંટણી પ્રક્રિયામાં પણ પડેલું છે. હવે ગુજરાતની વાત કરીએ તો જે નિલેશ કુંભાણી વાળી ઘટના બની છે સુરતની, એ લોકોને નથી ગમી. સુરતના લોકોને એમ છે કે અમારે મત આપવો, તો અમે કોને મત આપીએ? એટલે આવી ઘટનાઓ બને છે. સુરતમાં 1001% ભાજપના ઉમેદવાર જીતતા જ હતા, ઇન્દોરમાં જીતતા જ હતા, છતાં પણ જે કોંગ્રેસના ઉમેદવાર જે રીતે બેસી ગયા, એ લોકોની લાગણીને ઠેસ પહોંચાડનારી ઘટના છે. એટલે આવી ઘટનાઓ બને છે ત્યારે લોકોનો વિશ્વાસ થોડો ડગે છે. પરંતુ જે મતદાન છે એ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે, અને 100% મતદાન તમામ મતદારોએ કરવું જોઈએ એવું ચોક્કસપણે આપણે મંતવ્ય ચેનલ વતી પણ આપણે દરેક ડિબેટની અંદર અપીલ કરતા આવ્યા છીએ, આજે પણ કરીએ છીએ કે 100% મતદાન થાય, તમામ મતદાર બહાર આવે. તાપ થોડો વિલન બનવાનો છે કારણ કે યલો એલર્ટ જાહેર થયેલું છે,
પરંતુ થોડું ઘણું સહન કરીને પણ માણસે મત આપવો જોઈએ, તમામ મતદારે મત આપવો જોઈએ. જી બિલકુલ સર, ચોક્કસથી. મિલનભાઈ, સૌરાષ્ટ્રની જે રાજકારણ છે ને એ અત્યારે ખૂબ ચર્ચા રહ્યું છે અને કહી શકાય કે સાચું રાજકારણ સૌરાષ્ટ્રમાં જ છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં ભાજપને એવી કઈ બેઠકો છે ત્યાં અઘરું પડી શકે છે અને તેઓની પરિસ્થિતિ ત્યાં થોડીક નબળી લાગતી હોય એવું, અને જ્ઞાતિવાદ જે સમીકરણ છે તે સૌરાષ્ટ્રમાં કયા પ્રકારે કામ કરશે એ સમજાવો. સૌરાષ્ટ્રની અંદર મુખ્યત્વે છે ને બે જ્ઞાતિઓનું વર્ચસ્વ વધારે છે. એક છે પાટીદાર લોકો અને બીજું છે કોળી જ્ઞાતિ. આ બંનેનું જે મહત્વ જે છે તે રાજકીય રીતના ખૂબ મોટું અને મહત્વની વસ્તુઓ છે. પણ જેમ મેં પહેલા પણ કહ્યું તેમ કે આ વખતની જે ચૂંટણી જે છે તેની અંદર જયારે નરેન્દ્ર મોદીએ છેલ્લે આવીને અલ્ટિમેટલી સભાની અંદર એટલું જ કહેવું પડે છે કે તમે ઉમેદવારને જોઈને નહીં પણ મને જોઈને મત આપજો. બરાબર છે, તમારે ભાજપને મત નથી આપવાનો, તમારે ઉમેદવારને મત નથી આપવાનો, તમારે નરેન્દ્ર મોદીને મત આપવાનો છે. જયારે આવું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે ત્યારે ઇમોશનલી લોકોને સમજાવવામાં આવે છે કે ભાઈ તમારે મને મત આપવાનો છે. અને એના હિસાબે જે થોડા ઘણા પરિબળો જે નુકસાન કરતા હતા એને ડામી દેવા માટે હું એવું માનું છું કે નરેન્દ્ર મોદી છે તે સફળ થયા છે. એટલે આમ તો ઘણા બધા પ્રશ્નો છે અને ખાસ કરીને જે પ્રશ્નો એવા પણ છે કે જે લોકો કોંગ્રેસમાંથી બીજેપી ની અંદર ગયા છે તે પોતાનો મૂળભૂત જે સ્વભાવ છે, વિદ્રોહ કરવાનો જે સ્વભાવ છે એ સ્વભાવ નથી છોડી શકવાના. વ્યક્તિની જે તાસીર રહેવાની છે તે તો એમને જ રહેવાની છે. પાર્ટી ગમે તે હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય. એટલે અલ્ટિમેટલી જે અત્યારની પરિસ્થિતિ એવી છે કે ભાજપ જે કેડર બેઝ પાર્ટી ગણાતી, શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી, એની અંદર આપણે જે અત્યારના જે કંઈ પણ પ્રોબ્લેમ્સ જોઈ રહ્યા છે ઇન્ટરનલ લેવલ ઉપર, એનું મુખ્યત્વે કારણ એવું છે કે જે કોંગ્રેસમાંથી નેતાઓ આવેલા છે તે બીજેપીની જે શિસ્ત જે છે એની સાથે એડજસ્ટ નથી થઈ શકતા અને એના હિસાબે ઘણા બધા વિદ્રોહ અને વાંધા એ લોકોએ ક્રિએટ કરેલા હતા. અને સાથોસાથ અત્યારના ભાજપની અંદર, સૌરાષ્ટ્રની અંદર ગ્રુપિઝમ લેવલ જે છે તે ખૂબ જ વધી ગયું છે. પહેલા શું હતું કે ભાઈ એક કે બે નેતાઓ એવા રહેતા કે આખા સૌરાષ્ટ્ર ઉપરની એની પકડ હોય અને એ આખા બે નેતાઓ જે કે એ પ્રમાણે જ આખું ભાજપનું તંત્ર કામ કરતું. હવે એની બદલે પરિસ્થિતિ અત્યારની એવી છે કે રાજકોટની અંદર અત્યારના 3 થી 4 ગ્રુપ બની ગયા છે ભાજપની અંદર. જે ગ્રુપને ટિકિટ મળે એ જીતવા માટે મહેનત કરે છે, પણ બાકીના જે 3 ગ્રુપ જે છે તેને હરાવવા માટેની મહેનત કરે છે. એટલે અત્યારના આ વખતની અંદર CR પાટીલે અને નરેન્દ્ર મોદીએ થોડોક કડક સંદેશો આપી દીધો છે કે તમારા જે કંઈ પણ આંતરિક વાંધાઓ હોય તેને ચૂંટણી પૂરતા તમે ભૂલી જાજો અને મને જે જીતવાની જે છે અને જે ભાજપને જીતાડવાના મહેનત ઉપર તમે લાગી જાજો. એટલે પ્રોબ્લેમ્સ ઘણા બધા છે, પણ મને અત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઘીનું ઠામ છે એ ઘીની અંદર ઢોળાઈ ગયું છે. આ આંતરિક વિખવાદ ને બધી વસ્તુઓ છે, પાછલા બાણે થોડી ઘણી હેરાનગતિ પણ છે. ભાજપના થોડાક ચોક્કસ લોકો એવા છે, ચોક્કસ ગ્રુપ પણ એવા છે કે જે હરાવવા માટેની મહેનત પણ કરે છે. તો મુદ્દો એવો છે કે વિરોધીઓની સામે નરેન્દ્ર મોદીનું નામ એટલું કાફી છે કે એ લોકોનો જે વિરોધ છે તે વિરોધની કોઈ અસર મતદાનની અંદર 200-500 મતથી વધારે પડે એવી કોઈ શક્યતા નથી. કારણ કે જે લોકો વિરોધ કરે છે એ લોકોની ખુદની કેપેસિટી એવી નથી કે જો બીજેપી નું નામ અથવા નરેન્દ્ર મોદીનો ચહેરો હોય તો પોતાના જોર ઉપર કોર્પોરેશનની ટિકિટ પણ લઈ આવે અથવા તો જીતી શકે. એટલે ક્યાંક ને ક્યાંક જે વસ્તુની પરિસ્થિતિ છે તે અસંતોષ ઘણો બધો છે, પણ જે નરેન્દ્ર મોદીનું નામ છે અને એનું કામ છે, બરાબર છે, એની સામે એ લોકોનો વિરોધ ક્યાંય ટકવાનો નથી અને બીજી કોઈ તકલીફ નહીં પડે ભાજપને. જી બિલકુલ, ચોક્કસથી. જીગરભાઈ, આપ એ જણાવો કે ક્ષત્રિય સમાજનું એક તરફ આંદોલન તો બીજી તરફ કોળી સમાજની નારાજગી, આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તમામ જે રાજકીય નેતાઓ છે તેઓના પક્ષપલટા અને અલગ અલગ દાવપેચ અને એટલું બધું ઓછું હતું જે છેલ્લે તો ઉમેદવારોએ પોતાના ફોર્મ પણ પરત ખેંચી લીધા છે. હવે આ તમામ પરિસ્થિતિ કહી શકાય કે રાજકારણમાં કંઈ જ બાકી નથી રહ્યું. આ તમામ પરિસ્થિતિ આપણે જોઈ લીધી છે. હવે આ પરિસ્થિતિ બાદ પણ કાલનું ચિત્ર શું હશે તમારા મત મુજબ એ જણાવો. બિલકુલ સાચી વાત છે. તમે જો રાજકારણ અને નૈતિકતા અને સ્નાન સૂતકનો સંબંધ નથી. હવે એ આપણને ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે. ફક્ત ને ફક્ત પહેલા પોતાનું ઘર ભરવાનું હોય કે પોતાની શક્તિ અને સંગઠનને મજબૂત કરવાનું હોય, એ જ પરિપ્રેક્ષ્યમાં ભારતના 2000થી વધારે પોલિટિકલ પાર્ટી જે છે એ કામ કરે છે. ચાહે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, ચાહે તમે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગમે તે પોલિટિકલ પાર્ટી ગણી લો, પણ હવે આમાં જે કહેવાય છે ને કે મતદારને હંમેશા છેતર્યાની લાગણી ફીલ થાય છે. કારણ કે જ્યારે તમે જો છેલ્લા 75 વર્ષનો આપણે ઇતિહાસ જોઈએ, 1947થી લઈને
લઈને 2024 સુધીનો. તો સ્વાભાવિક છે કે જનતાને જેટલા વાયદા આપવામાં આવ્યા છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી દ્વારા, ચાહે કેન્દ્ર સરકારમાં હોય ચાહે અલગ અલગ રાજ્ય સરકારોમાં હોય, એમાંના કેટલા ફૂલફિલ થયા છે, કેટલા પૂરા કરવામાં આવે છે, એનું જો લેખાજોખા કાઢીશું ને તો આપણને ચોક્કસ દેખાશે કે જનતાને ક્યાંક ને ક્યાંક છેતરાની લાગણી 100% મહેસૂસ થશે અને એના લીધે મતદાનનું જે પ્રતિશત છે એ ધીરે ધીરે ઓછું આવવાનું કારણ પણ ઘણી વખત આ હોય છે. પણ સ્વાભાવિક છે જેમ અત્યારે આપણે ચર્ચા ચાલે છે કે અંતે છેલ્લે મતદાર એક પ્રયત્ન ચોક્કસ કરે છે કે આ વખતે આપણે એવું માનીને ચાલીએ કે આપણે જે મત આપીશું એ કદાચ ને કદાચ આપણા જે ક્ષેત્રના નેતા છે એને આપણે આપણા રીતે કામ કરાવવા માટે મજબૂર કરી શકીશું, એવી કોઈ ભાવના હેઠળ મતદારો જતા હોય છે. એમને લાગતું હોય છે કદાચ આ વખતે એવું નહીં થાય, એક આશાવાદ હોય છે સ્વાભાવિક રીતે, અને આશાવાદના હેઠળ મતદાન થતું હોય છે. આગળ ઉપર એમને ઠગાની લાગણી ચોક્કસ મહેસૂસ થતી હોય છે, એમાં કોઈ મિનમેક નથી. પણ ઓવરઓલ બધા જ મુદ્દાઓને જો જોવા જઈએ તો મને એવું લાગે છે કે આ વખતની મતદાનની ટકાવારી પણ ગુજરાતમાં પણ બિલકુલ એવરેજ જ રહેશે. કંઈ બહુ જબરજસ્ત મતદાન થાય એવું અત્યારે નથી દેખાતું, પણ તે છતાં મારી અપીલ છે કે મતદાન કરવા ચોક્કસ જજો અને જે કોઈ મુદ્દા તમારા ધ્યાનમાં છે એને તમારા નેતા સુધી પણ લઈ જાઓ, એટલું ચોક્કસ કરજો. ખાલી મતદાન કરવા ઘરેથી બહાર નીકળો છો ને એવી રીતે હું એટલું ચોક્કસ તમને સૌને અપીલ કરવા માંગુ છું મંતવ્ય ટીવીના માધ્યમથી, ચેનલ માધ્યમથી, કે તમે દર મહિને એક વખત તમારા જે લોકલ ધારાસભ્ય કે સંસદ સભ્ય એની ઓફિસે પણ આટો મારવાનું રાખજો. કેમ છો સાહેબ કહેવાનું રાખશો ને તો તમારા લોકોને જોઈને પણ તમારા કામ કરતા એ લોકો થઈ જશે, કારણ કે એમને ખબર પડશે કે અમારી જવાબદારી છે ને લોકો સવાલ પૂછે છે. આટલું કરશો તો મારા ખ્યાલથી તમારા કામ થશે. જી બિલકુલ ચોક્કસથી. જયવંતભાઈ, આપ એ જણાવો, આપણે તમામ પાસાને ધ્યાનમાં રાખીને વાત કરીશું, કેમ કે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ક્ષત્રિય સમાજનું આંદોલન, અને આ તરફ ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઠાકોરો અને ચૌધરી સમાજનું જે ખેંચતાણ છે તે, અને સુરતની વાત કરીએ તો સુરતનું પાસું તો સૌ કોઈ જાણે છે. પરંતુ આ બધા વચ્ચે જે દક્ષિણનો આદિવાસી પટ્ટો છે એનું શું? વાત એ છે કે આપણે સમાજ આપણે પણ જ્ઞાતિવાદી વાત કરતા થઈ ગયા છીએ, પરંતુ મતદાર છે ને એ જ્ઞાતિવાદી માત્ર જ્ઞાતિવાદી જોતો હોત ને તો આ દેશમાં ઇન્દિરા ગાંધી જે પારસીમાં પરણ્યા હતા એવું કહેવાય છે, અથવા તો ફિરોઝ ગાંધી જે પારસી હતા, અથવા તો પ્રફુલભાઈને યાદ હશે મીનુ મસાણી, એ જીત્યા જ ન હોત. વિજયભાઈ રૂપાણી જીત્યા જ ન હોત. વિજયભાઈ રૂપાણી છે એ રાજકોટમાંથી જીતતા હતા, એ જૈન છે. એટલે આપણે આ બધી બહુ ફ્રસ્ટ્રેશન આપણું જ્ઞાતિવાદી મને લાગે છે કે વધી ગયું છે. ખરેખર એવું થતું નથી હોતું. આ એક અંશ હોય છે, એમાં હું નકારતોય નથી કે એવું હોતું જ નથી, એવું પણ હું નથી કહેતો. પરંતુ આપણી જે ચર્ચા છે ને જ્ઞાતિવાદી પૂરતી જ સીમિત થઈને રહી જાય છે. જ્યારે કોઈ સારું કામ કરતું હોય ને એ ચાહે પછી ઇન્દિરા ગાંધી હોય કે નહેરુ હોય, નહેરુ કાશ્મીરી પંડિત હતા, તો એ પતા ગાંધીજી છે એ કઈ જ્ઞાતિના હતા એ મહત્વનું નથી, સરદાર પટેલ કઈ જ્ઞાતિના હતા એ મહત્વનું નથી, કે મનમોહનસિંહ કઈ જ્ઞાતિના હતા એ મહત્વનું નથી. એમણે જે કામો કર્યા છે એ કામો મહત્વના હોય છે. મનમોહનસિંહ છે એ લઘુમતીના સમુદાયના ગણીએ. પણ જયવંતભાઈ, અત્યારની જે પરિસ્થિતિ છે, રાજ્યની વાત કરીએ કે આપણે અન્ય રાજ્યોની વાત કરીએ, પરંતુ અત્યારની પરિસ્થિતિ એ તો છે રહેવાની જ છે, અને સમાજ છે ચૂંટણી સમયે ઉભો થવાનો જ છે. સમાજ છે એના નેતાઓ ઉભા થશે અને એને આપણે મહત્વ આપીશું તો એમને તો મજા આવી જશે કે મીડિયામાં એને મહત્વ મળે છે તો આપણે એને વધારે કરીએ. હું એમ નથી, નકારતો નથી ને સંપૂર્ણપણે, પણ એક અંશ હોય છે. આખો સમાજ જો એવો હોય ને તો આ બધા જીતતા જ ન હોત. આજે એસ જયશંકરની કઈ જ્ઞાતિ છે, અથવા તો જયરામ રમેશની કઈ જ્ઞાતિ છે, શશી થરૂરની કઈ જ્ઞાતિ છે. આ બધા જે મોટા નેતાઓ છે એની કોઈ જ્ઞાતિ અસર નથી કરતી હોતી. એનું કામ છે, એનું પ્રભુત્વ. નરેન્દ્ર મોદી છે એ તો મોઢ ઘાટી જ્ઞાતિના છે, તો એ પ્રકારનું કોઈ મહત્વ નથી. લોકો છે એ જોવે છે કે વ્યક્તિની પ્રતિભા કેવી છે, એ કામ કરશે કે નહીં કરે. અને ઓવરઓલ હું તમને એક ઉદાહરણ નાનું આપું કે દાખલા તરીકે બિઝનેસમાં બધા શેર ખરીદતા હોય છે, તો રિલાયન્સના શેર શું સીઈઓ ને જોઈને ખરીદે છે કે આ જીઓ કંપનીમાં કોણ સીઈઓ છે, કે ફલાણી કંપનીમાં કોણ, રિફાઇનરીમાં કોણ સીઈઓ છે? નહીં, એ મુકેશ અંબાણીને જોઈને શેર ખરીદે છે, એની નીતિ જોઈને શેર ખરીદે છે, એનું પરફોર્મન્સ જોઈને શેર ખરીદે છે કે છેલ્લા 1 વર્ષમાં એનો કેવો ચાર્ટ રહ્યો. તો એ બધું જોતા હોય છે મતદારો. એ લોકો માત્ર એવું નથી જોતા કે સીઈઓ કઈ જ્ઞાતિનો છે કે સીઈઓ કઈ પ્રદેશનો છે, એનું કામ જોઈને કરતા હોય છે. એમ ભૂતકાળમાં કોંગ્રેસ હતી તો કોંગ્રેસ સારા કામો કરતી હતી, એને બાંગ્લાદેશનું સર્જન કર્યું, પાકિસ્તાનના 2 ટુકડા કર્યા. હવે અત્યારે ચોખ્ખી હકીકત છે કે અત્યારે નરેન્દ્ર મોદી છે એના કારણે પાકિસ્તાનની શું હાલત થઈ છે, એની નીતિના કારણે. કેનેડામાં શું હરદીપસિંહ નિજ્જરની હત્યા થાય છે, કેનેડા કેવું તડફડી રહ્યું છે. અમેરિકામાં ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનો પ્રયાસ થાય છે તો અમેરિકા કેવી તડફડી રહ્યું છે.
તો આ બધા મુદ્દા છે અફસરો કરતા હોય છે. દક્ષિણ ગુજરાતની તમે પૂછ્યો પ્રશ્ન તો એ પણ હું કહી દઉં કે આદિવાસી જે સમાજ છે એમાં પણ નરેન્દ્ર મોદી માત્ર આ બધી રાષ્ટ્રીય ભાવના સાથે જ કામ કરે છે એવું નથી. એ કામ કરે છે તો બધા જ સમુદાયને સાથે લેવાનો પ્રયત્ન કરે છે. આદિવાસી સમાજ માટે પણ એમણે જે બિરસા મુંડા નો જન્મદિવસ છે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો શરૂ કર્યો. રાષ્ટ્રપતિ તરીકે પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એટલે એને જે કઈ કહેવાય સાથોસાથ આદિવાસી માટે જનમન યોજનાનું કર્યું. એકલવ્ય છાત્રાલય કે બીજા બધા જે કઈ કામો છે, દાહોદમાં રેલવે વર્કશોપ, આવા ઘણા બધા કામો ગણાવી શકાય છે. પક્ષ એનો પ્રચાર કરશે પણ આપણે આવીએ છીએ. એની સામે રાહુલ ગાંધી છે દાહોદમાં આવે છે અને સાથોસાથ દક્ષિણમાં પણ એ ધરમપુરમાં પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રચાર કરે છે. પરંતુ એમાં જે બેની વચ્ચે જે તફાવત આવે છે તફાવત કે મોદી અહીંયા ફરેલા છે એટલે એમને બધી નજર ખબર છે. જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા કે રાહુલ ગાંધી આવે છે ત્યારે સ્થાનિક દાખલા તરીકે હું આપને કહું કે પાટણમાં રાહુલ ગાંધીજી આવ્યા તો એમને પાટણના પટોળાનો પ્રશ્ન ઉપાડ્યો ન ઉપાડ્યો. એમણે પાટણના 4 બેઠકો છે એ કોંગ્રેસને મળી વિધાનસભામાં તો એના લોકોનો આભાર માન્યો ન માન્યો. એમણે 22 ઉદ્યોગપતિઓની જ વાત કરી. જે મુદ્દા છે આજે આઉટડેટેડ થઈ ગયા છે. લોકો છે આજે પેલો સમાજવાદ નથી રહ્યો, આજે રહ્યો છે મૂડીવાદ. આજે છે બધાને ભૌતિકવાદ છે. આજે લોકોને બંગલા, ગાડી, નોકર, સરકાર આ બધું જોઈએ છે, સારા રસ્તા જોઈએ છે. એ બધું જોતા હોય છે. અને આદિવાસીઓમાં પણ હવે એક એવું થયું છે કે સ્થળાંતર થયું છે. એટલે જે લોકો શહેરમાં આવીને કામ કરે છે તો એ લોકો જુએ છે બધું અને એ લોકો પણ ભણેલા ગણેલા થયા છે. એ લોકો પણ ડોક્ટર ને એ બધા બને જ રહ્યા છે. એ લોકો પણ એ રીતે જોઈને વિચારીને મત આપે છે. જી બિલકુલ, ચોક્કસથી. મિલનભાઈ, જે પ્રમાણે જીગરભાઈએ જણાવ્યું કે આ વખતનું જે મતદાન થશે તેની અંદર કોઈ એવું સારું પરિણામની અપેક્ષા નથી. તમને શું લાગે છે? કારણ કે મતદાતાઓ તો વધ્યા છે પરંતુ મતદાન નથી વધ્યું. તમારા મત મુજબ જણાવો. આ વખતના મતદાન જે ઘટવાની જે અપેક્ષા છે તેનું મુખ્ય કારણ જે છે તે હીટવેવ છે. આવતી આગાહી થયેલી છે કે સ્માર્ટ સિટીની ફોરકાસ્ટ થયેલું છે એટલે યલો એલર્ટ પણ કરવામાં આવેલું છે. તમામ પાર્ટીઓ જે છે તેના પોતપોતાના કાર્યકર્તાઓ કહી રાખ્યું છે કે ડેડિકેટેડ મતદાન ખેંચી આવો અને મતદાન તમે કરાવડાવી દો. પણ મને આ વખતે લાગે છે કે ભાઈ ઘણા બધા પરિબળો એવા છે કે જેના હિસાબે આ વખતે જે ઓન એન્ડ લેવલ 60-65% વચ્ચે જે મતદાન થતું હોય છે એની બદલે આ વખતે કદાચ 60% કરતા બધી વસ્તુ છે. પણ જે યુવા મતદાર જે પહેલી વખત આવતો હોય અને તેની ઈચ્છા અપેક્ષા હોય છે કે હું પણ લોકશાહીના પર્વની અંદર ભાગ લઉં, એના માટે થઈ અને એ લોકો મત આપે છે. અને એની સામે જે થોડા એજેડ લોકો છે કે 50+ લોકો છે, એ લોકો મતદાન છે ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. એટલે ટેકનિકલી કેવું છે, ટકાવારી જે છે એ મહેનત થઈ રહી છે પણ મતદાન જે છે ટેકનિકલી ઘટી રહ્યું છે. અને આ વસ્તુ જે છે કારણ કે જે ઘણા બધા ભાઈ લોકો જે મતદારો છે હવે અને એક જ પાર્ટી આવવાની છે તો મારે મતદાનને શું ફાયદો છે? અલ્ટિમેટલી છે મારા મતનો કોઈ મતલબ રહેતો નથી. બીજા ફેક્ટરો કામ છે આ લોકોને પણ સાથે મોંઘવારી જે છે તે અત્યારના તો વધી ગઈ છે અને થોડો કંટ્રોલ છે. રિફ્લેક્શન પતશે એટલે જે મોંઘવારી જે ફૂફાડો છે એ એવડો માર્ક્સ છે પડી ગયા છે કે હવે મોંઘવારી હવે જો વધશે તો શું થશે? અત્યારના ઓલરેડી રસોડાના ચૂકેલું છે. એટલે હવે મતદારોને મત દેવા કરતા પોતાની જિંદગીનું મેન્ટેન કરવા માટેના મતદારો લાગેલા છે. વિનંતી છે કે તમે મતદાન જે છે તે ચોક્કસ કરજો અને લોકશાહી પર્વની અંદર સહભાગી. જી બિલકુલ, ચોક્કસથી. જીગરભાઈ, આપ એ જણાવો કે ક્ષત્રિય સમાજ છે તેના દ્વારા એવી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા અત્યાર સુધી કરવામાં નથી આવી અમુક સેક્ટરોમાં કે અમે લોકો ભાજપને નહીં આપીએ તો પછી ભાજપ નહીં તો બીજું કોણ? તે પણ એક મોટો પ્રશ્ન થાય છે ને, કારણ કે એમની સંખ્યા પણ નકારી શકાય એટલી નથી ઓછી.
સાચી વાત છે. તમે આખા ભારતમાં જુઓ તો લગભગ 22 કરોડ આસપાસની સંખ્યા છે ક્ષત્રિય સમાજની, અને એમાં પણ બહુ ફાંટા પડી ગયા. તમે છેલ્લા 15-20 દિવસનું આખું એક ચિત્ર જુઓ તો ક્ષત્રિય સમાજમાં પણ અલગ અલગ ફાંટા પડ્યા છે. અમુક સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે, અમુક ના પાડે છે. અમુક જગ્યાએ ગઈકાલે પણ હજી અમદાવાદમાં એક રેલી સર્કસ યોજવામાં આવ્યું હતું જે ભાજપની વિરોધમાં હતું. ઘણી જગ્યાએ એમની જેની તરફેણમાં પણ એક પ્રેસ કોન્ફરન્સ વગેરે અથવા મીટિંગ કરવામાં આવી હતી, એવા પણ દ્રશ્યો આપણે જોયા. એટલે હજી કન્ફ્યુઝન છે, એમાં કોઈ મિનમેક નથી, પણ તે છતાં ભાજપ તરફથી એ પ્રયત્ન કરવામાં આવ્યો. હજી તમે જુઓ તો એક કાગળ લખીને પણ એક જાહેર કરવામાં આવ્યું છેલ્લી ઘડીએ ભાજપ તરફથી કે તમે અમને સપોર્ટ કરજો અને જે કોઈ મનદુખ હોય એને આપણે ટાળવાનો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. એટલે બહુ સ્વાભાવિક વાત છે કે એ હવે અત્યારે જેને કહેવાય બાંધી મુઠ્ઠી જેવું આ કામ છે. ક્ષત્રિય સમાજના લોકો, ખાસ કરીને ક્ષત્રિય સમાજની બહેનો, માતાઓ, ક્ષત્રિયાણીઓ કઈ બાજુ વોટ કરશે અને એમનું શું માનસિક જેને કહેવાય ને એક વિચાર છે, એમના મનમાં શું વિચાર ચાલે છે એ તો એ જ જાણે. એટલે હવે આપણને રિઝલ્ટમાં જોવા મળશે કે કયા પ્રકારનું મતદાન થાય છે. પણ એક ઓવરઓલ ચોક્કસ એવું છે કે જેમ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે લોકો હંમેશા એમ વિચારતા હોય છે કે આ નહીં તો બીજું કોણ. હવે એ જે જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની જે અલગ અલગ આખી પેટર્ન છે ઇલેક્શન લડવાની અને જે રીતે બોલવાની, વક્તા તરીકેની અને મુદ્દાઓની છણાવટ કરવાની, એને આપણે પ્રેસિડેન્શિયલ ફોર્મમાં જે ઇલેક્શન કહીએ એ બાજુ જઈ રહ્યું છે. અને એ જ ફોર્મમાં આપણે એના લીધે મતદારોને અને લોકશાહીને ખૂબ નુકસાન થાય છે એવું મારું માનવું છે. કારણ કે ઘણી વખત પછી કેવું થાય છે કે આપણે એવું માનવું પડે છે કે એક જ વ્યક્તિ બધું મેનેજ કરશે. તો એ ચાહે મોદી સાહેબ હોય કે રાહુલ ગાંધીજી હોય, મોટી ટીમ વગર કોઈ મેનેજમેન્ટ થતું નથી, એ પણ એક ફેક્ટ છે. અને ભૂખ્યા પેટે ભજન પણ થતા નથી, એ પણ એક ફેક્ટ વાત છે. એટલે મારા ખ્યાલથી આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જે કોઈ પણ પોલિટિકલ પાર્ટી કામ કરી રહી છે એને કરવું પડશે. કારણ કે 75 વર્ષની અંદર મતદારો પણ બહુ જાગૃત થઈ ગયા છે સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા. પહેલા એવું હતું કે ક્યાંક કોઈ ઘટના બને તો એની આપણને ખબર, ગામડાઓમાં તો જ્યારે છાપું આવે 3-4 દિવસે ત્યારે ખબર પડતી કે અહીંયા ક્યાંક થયું છે. હવે સોશિયલ મીડિયાના લીધે આપણને 5 મિનિટમાં ખબર પડી જાય કે ક્યાં કયા રાજ્યમાં, શહેરમાં શું ઘટના ઘટી છે, કોણ કઈ વ્યક્તિ કયા મુદ્દા ઉપાડી રહ્યા છે. એટલે એના લીધે બહુ સ્વાભાવિક વાત છે કે હવેનું જે રાજકારણ મને દેખાય છે એ ફક્ત બે જ બાજુ દેખાય છે. કાં તો નેતાઓ સાવ નફ્ફટ થઈ જશે અને મુદ્દાઓ કઈ બોલી અને ભૂલી જશે કે જે થાય કરી લો, અમે તો આ જ રીતે વર્તીશું, અને રાજનીતિ બિલકુલ ખાડે જતી રહેશે. અને કાં તો પછી એવું થશે કે જે મતદાર છે એ ખૂબ જાગૃત થઈ જશે અને પોતાના માટે આપેલા વચનોની એ ઉઘરાણી કરતો થશે કે ભાઈ તમે આટલું જે કીધું છે એનું 50% તો અમને કામ કરી આપો. આ બે જ બાજુ ફેક્ટર જશે. વચગાળાનો રસ્તો કદાચ ધીરે ધીરે, જેમ આપણે કહીએ છીએ ને, અમીર અને ગરીબ જ રહેશે, મધ્યમ વર્ગ ધીરે ધીરે ઓછો થઈ જશે. હવે મને એવું લાગે છે કે આવનારા જે 25-30 વર્ષ છે એ આ બાજુ જશે કે લોકો કહેશે જે કહ્યું છે કરો, નહીતર પછી અમે બીજાને લાવી દઈશું. એટલે મારા ખ્યાલથી આ વસ્તુ દરેક પોલિટિકલ પાર્ટીએ, ચાહે જે કોઈ પણ પાર્ટી હોય, જે પણ એમણે વાયદાઓ કર્યા હોય એના વિશે એમણે ગંભીરતાથી વિચારીને કરવું પડશે. કારણ કે જનતા ચોક્કસ એ વસ્તુ માને છે કે અમારે જે જોઈએ છે, જે મૂળભૂત સવલતો છે, એના માટે દરેક પાર્ટીએ કામ તો કરવું જ પડશે. ટૂંકમાં જનતા હવે જાગૃત થઈ ચૂકી છે, પોતાના સવાલો સત્તા પક્ષ સુધી પહોંચાડી શકે છે. પ્રફુલભાઈ, આપ એ જણાવો કે અત્યારે જે આખું રાજકારણ છે, જે પ્રમાણે તમે પહેલા પણ કીધું કે અત્યારની જે પરિસ્થિતિ છે જે ખૂબ જ રોમાંચક ભરી થઈ ચૂકી છે. હવે આ સમગ્ર બધી જ બેઠકો છે તેની અંદર ભાજપને ક્યાં ક્યાં અઘરું પડી શકે છે અને કોંગ્રેસને ક્યાં પોતાનો પગ પેસારો કરવાની જગ્યા મળશે, તેના ઉપર જણાવો સમાપનની અંદર. લખમાં અત્યારથી કહેવું ઘણું અઘરું છે. કાલે મતદાન થાય છે, કયા એરિયામાં વધારે મતદાન થાય છે, કોણ કયા ગામોમાં વધારે મતદાન થાય છે, અને ગયા જે 2014 ને 2019માં જે મતદાનની પેટર્ન હતી એના કરતાં ઓછું મતદાન થાય છે કે વધારે મતદાન થાય છે, એ બધાનું એનાલિસિસ કર્યા પછી આપણે એક પેલા તારતમ્ય ઉપર આવી શકીએ. પરંતુ અત્યારે લગભગ 5 બેઠકો એવી છે કે જ્યાં ફાઇટ દેખાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં ફાઇટ છે, એવી રીતે આણંદમાં પણ ફાઇટ છે. કારણ કે આણંદમાં મિતેશ પટેલ સામે જે અમિત ચાવડા છે એ એમની જ્ઞાતિના મતો વધારે છે. જયવંતભાઈ જે જ્ઞાતિને યાદ નહીં કરવાનું કહે છે, બહુ જ પોઝિટિવલી સારી બાબત છે. પરંતુ રાજકીય પક્ષો જ તે કઈ જ્ઞાતિના મતો વધારે છે જોઈને ટિકિટ વિતરણ કરે છે. એટલે ચૂંટણી પ્રક્રિયા છે ને એ જ જ્ઞાતિવાદને જીવતો રાખવાનું કામ કરે છે. આજે ચુમાળિયા અને તળપદા ભૂલાઈ ગયા હતા. બંને કોળી જ્ઞાતિ છે, કોળી સમાજ છે, એક થઈ ગયો હતો. ચૂંટણી આવે છે ને યાદ કરાવી દે છે. લેવા અને કડવા પટેલ પાટીદાર આંદોલન વખતે એક થઈ ગયા હતા, એ અત્યારે યાદ કરાવી દે છે. એટલે ચૂંટણીની પ્રક્રિયા છે ને એમાં ઘણું બધું એવી વસ્તુ છે કે જે ખરાબ વસ્તુઓ છે એ પણ યાદ કરાવી દે છે. હવે તમે જુઓ કે જે મતદાન ઓછું થતું જાય છે ને એમાં જીગરભાઈએ કેટલાક કારણો આપ્યા, પરંતુ હું એમ માનું છું કે જ્યારે મતદારોમાં નિરાશા હોય ને
ત્યારે મતદાન ચોક્કસપણે ઓછું થાય. એ જેને ચૂંટે છે એ માણસ એ જ પક્ષમાં રહેવાનો છે એની ખાતરી નથી. આજે કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાય અને જતો રહે ભાજપમાં, તો પછી એણે કોંગ્રેસને મત આપ્યો તો એનું શું? એ પ્રજાદ્રોહ ગણાવવો જોઈએ કે ના ગણાવવો જોઈએ એની કોઈ જ સ્પષ્ટ વ્યાખ્યા નથી. કે જો ચૂંટાયેલો ઉમેદવાર જાય અને બીજું એની પેટા ચૂંટણી યોજાય ત્યારે એ જ નાગરિકે ભરેલા ટેક્સના નાણાંમાંથી એ ખર્ચ થવાનો છે. જો એ ખર્ચ બચે તો બીજા વિકાસ કામો થઈ શકે. આ જે સૂક્ષ્મ બાબત છે ને એ મતદાર નથી સમજતો, એવું સમજવાની ભૂલ કોઈ રાજકીય પક્ષે ના કરવી જોઈએ. મતદારોમાં જ્યારે નિરાશા હોય છે, મતદારોમાં જ્યારે પોતે જે ઉમેદવારને મત આપે છે એ કામ કરશે કે નહીં એમાં કોઈ આશંકા હોય છે, પોતાની જ્ઞાતિનો છે કે નહીં એ વિચારતા હોય છે. ઘણી વખત ત્યાંનો માથાભારે માણસ હોય છે એને ટિકિટ આપવામાં આવે છે, કેમ કે એના સમાજ ઉપર એનું કેટલું પ્રભુત્વ છે એ જોવામાં આવે છે, કેટલા નાણાં ખર્ચી શકે એમ છે એ જોવામાં આવે છે. આ બધા પેરામીટર્સ છે એ મતદારો બરાબર જાણે છે. અને મતદારોને જ્યારે સરકારી કામ, સરકારના જે જુદા જુદા વિભાગો સાથે પનારો પડે છે ત્યારે એને એક બાબત બહુ જ કઠે છે કે એ જ્યાં સુધી જે ટેબલ ઉપર એ હપ્તો નહીં આપે ત્યાં સુધી એનું કામ થતું નથી. ભ્રષ્ટાચાર એટલો બધો ભરડો લઈ લીધેલો છે અને ભ્રષ્ટાચારની ચુંગલ છે એ પણ મતદારોને નિરાશ કરે છે કે ભાઈ કોઈ પણ પક્ષ આવે અમારે ભોગવવાનું તો આ જ છે ને. એ નિરાશા છે જેને કારણે મતદાન ઓછું થાય છે. અને ઉપરાંત જે વધારે જે ઉનાળો તપતો જાય છે એ પણ કારણભૂત છે. પરંતુ તમામ રાજકીય પક્ષોએ છે ને એ જે વચનો આપે છે એનું પાલન કરતા થાય, ઓછામાં ઓછું 50 કે 60% પાલન કરતા થાય તો લોકોમાં એક વિશ્વસનીયતા ઊભી થઈ શકે. અત્યારે જે કહેવામાં આવે છે એ પાળવામાં નથી આવતું એ મતદારો જાણે જ છે. એટલે મતદાન ત્યારે જ વધારે થાય જ્યારે મતદારની અંદર એ ચૂંટણી પ્રક્રિયા ઉપર એક ચોક્કસ પ્રકારનો વિશ્વાસ પેદા થાય. હવે તમે ગુજરાતની જો વાત કરો, 5 બેઠકો જે રસપ્રદ ફાઇટ છે એમાં આણંદ છે, પછી અગાઉ મેં કહ્યું એમ સુરેન્દ્રનગર છે, પછી કેટલીક બાબતો રસપ્રદ પણ છે કે જેનીબેન જે રીતે ચૂંટણી લડી રહ્યા છે, સાબરકાંઠાની અંદર જ્ઞાનીબેન જે ચૂંટણી લડી રહ્યા છે અને એમની સામે રેખાબેન છે, ભણેલા ડૉક્ટર ઉમેદવાર છે, છતાંય તે એ જે રીતે ટક્કર લઈ રહ્યા છે. અને જ્ઞાનીબેન છે એક દીકરી બને છે, એક બેન બને છે, બનાસની બેન જ્ઞાનીબેન પેલા દીકરી તરીકે. એટલે આખી જે ચૂંટણી છે આ વખતની એ ખૂબ જ રસપ્રદ બની રહી છે. પરંતુ ઢોલ નગારાની અંદર 5 વિધાનસભાની પેટા ચૂંટણી લોકો બિલકુલ ભૂલી ગયા છે અને કોઈ યાદ નથી કરતું. જી ચોક્કસથી એ વાત તો સ્વીકાર્ય છે સર. સમયનો અભાવ છે એટલે હવે આપણે ચર્ચાને વિરામ આપીશું. અને જીગરભાઈ, મિલનભાઈ, જયવંતભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલના મતદાન અને મતદારો વિશે આપણે ખૂબ જ વિસ્તારથી વાત કરી છે. તમામ પાસાઓ પર આપણે મહાનુભાવો સાથે ચર્ચા અને વિચારણા કરી છે. ઘણા નિષ્પક્ષ તારણો પણ નીકળી ચૂક્યા છે. પરંતુ આ બધા વચ્ચે તમામ મતદાતાઓ છે તેઓએ મતદાન કરવા માટે જરૂરથી જવું જોઈએ. કારણ કે જો તમે કોઈને ચૂંટો છો તમારું મત આપીને તો તમને એ હક અને એ અધિકાર મળે છે કે તમે તેને જઈ અને પ્રશ્ન કરી શકો. તમારા જે પ્રશ્નો છે તે તમે એને સંભળાવી શકો અને એનું પરિણામ અને એનું રિઝલ્ટ તમે મેળવી શકો. એટલા માટે તમામ લોકોએ ફરજિયાતપણે મતદાન કરવું જ જોઈએ. આ સાથે જ ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.